નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું। જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો। બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે। અમદાવાદના એક મોલમાં સાંજના લગભગ 9 વાગ્યા હતા। ભીડ થોડી ઓછી થઈ ગઈ હતી, પરંતુ કરિયાણા વિભાગના કાઉન્ટર નંબર 4 પર હજુ પણ થોડા ગ્રાહકો કતારમાં હતા। નમ્રતા તે કાઉન્ટર પર ઊભી હતી। તે લગભગ 22 વર્ષની હતી। તે એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી હતી અને પરિવારને મદદ કરવા માટે અભ્યાસની સાથે સાથે કામ કરતી હતી। તેની આંખોમાં થાકનો સંકેત હતો, પરંતુ તેનું વર્તન હંમેશા નમ્ર હતું અને તેના ચહેરા પર હંમેશા થોડું સ્મિત રહેતું હતું। તે જ સમયે એક વૃદ્ધ માણસ ધીમે ધીમે કાઉન્ટર પાસે આવ્યો। તે લગભગ 70 વર્ષનો દેખાતો હતો। તેની પીઠ વાંકી, ધ્રુજતા હાથ અને આંખોમાં ખચકાટ હતો। તેણે તેની નાની બેગમાંથી થોડી વસ્તુઓ કાઢી, 2 બ્રેડ, દૂધનું પેકેટ, કેટલીક દવાઓ અને સાબુનો બાર। તેણે ધીમે ધીમે વસ્તુઓ તેના બેલ્ટ પર મૂકી અને પછી તેના ખિસ્સામાંથી એક જૂનું પાકીટ કાઢ્યું। નમ્રતા સ્કેન કરવા લાગી। કુલ રૂપિયા 326 હતી। દાદા વૃદ્ધ માણસે ધ્રુજતા હાથે કેટલીક નોટો કાઢી। તેની પાસે ફક્ત 300 રૂપિયા હતા। બાકીના પાકીટમાં સિક્કા સિવાય કંઈ નહોતું। તેણે ગભરાઈને કહ્યું, દીકરી, મારી પાસે ફક્ત 18 રૂપિયા ઓછા છે, એટલે દૂધનું પેકેટ કાઢી નાખ। નમ્રતાએ તેના હાથ તરફ જોયું। એક આંગળી પર પાટો બાંધેલો હતો અને તેની આંખોમાં એટલી લાચારી હતી કે શબ્દ પણ શરમજનક હતા। તેણે ક્ષણ માટે વિચાર્યું, પછી શાંતિથી તેના ખિસ્સામાંથી 20 રૂપિયાની નોટ કાઢીને એને મશીનમાં મૂક્યો। બધું બરાબર છે દાદા, તમે તમારો સામાન લઈ લો। વૃદ્ધ માણસની આંખો આંસુઓથી ભરાઈ ગઈ। દીકરી, તું એકદમ સંસ્કારી છે। ભગવાન તારી ઈચ્છા પૂરી કરે। સંધ્યાએ સહેજ માથું નમાવ્યું અને સ્મિત કર્યું, પરંતુ સ્ટોર મેનેજર પરાગ આ બધું જોઈ રહ્યો હતો। તે લગભગ 40 વર્ષનો હતો, હંમેશા નિયમોમાં ડૂબેલો રહેતો અને કોઈ પણ સહાનુભૂતિ વિના। તે ઝડપથી કાઉન્ટર પર પહોંચ્યો અને કહ્યું, તું શું કરી રહી છે? સાહેબ, આ વૃદ્ધ હતા અને પૈસા થોડા ઓછા હતા, તેથી મેં મારા પૈસા આપી દીધા। તારા પૈસા? શું આ કોઈ દાન છે? જો દુકાન સામે આવી લાગણીઓ વ્યક્ત કરવામાં આવે તો બીજા લોકો પણ એક દ્રશ્ય બતાવશે। એટલે નમ્રતા, તું હવે આ સ્ટોરમાં કામ કરી શકશો નહીં। તમને હમણાં કાઢી મૂકવામાં આવે છે। નમ્રતાને ખબર નહોતી કે શું કહેવું। ભીડમાંથી કેટલાક લોકો શાંતિથી જોઈ રહ્યા હતા, પણ કોઈએ કંઈ કહ્યું નહીં। વૃદ્ધે હાથ જોડીને કહ્યું, સાહેબ, છોકરીએ માનવતા બતાવી છે। પરાગે તેમની અવગણના કરી। નમ્રતાએ કાઉન્ટર પરથી પોતાનો ઓળખપત્ર બેજ લીધો, ધીમે ધીમે ફેરવ્યો અને બહારની તરફ ચાલવા લાગી। તેની આંખો હજુ પણ આંસુઓથી ભરેલી હતી, પણ કોઈ શરમ નહોતી, ફક્ત શાંતિ હતી, પીડાની વેદના। જ્યારે તે બહાર જઈ રહી હતી ત્યારે વૃદ્ધે તેનો હાથ પકડીને કહ્યું, દીકરી, તે જે કર્યું છે તેની કિંમત શું હોય તું કલ્પના પણ કરી શકતી નથી। નમ્રતા તેના નાના ભાડામાં રૂમમાં રહેતી હતી। રૂમ 10 બાય 12નો હતો। એક ખૂણો પુસ્તકોથી ભરેલું હતું, બીજો ખૂણો સ્ટીલનું કબાટ હતો અને એક નાનો ખાટલો હતો। તેણે કોઈની સાથે વાત કર્યા વિના શાંતિથી પોતાની બેગ નીચે મૂકી દીધી। તે મમ્મીનો ફોન હતો, પણ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો। તેની આંખોમાં હજુ પણ આંસુ હતા, પરંતુ સૌથી વધુ દુઃખદાયક બાબત એ હતી કે તેને બધાની સામે જે અપમાનનો સામનો કરવો પડ્યો હતો। તેણીને નોકરીની જરૂર હતી, તેના પગારમાં બધું જ આવરી લેવામાં આવ્યું હતું, ઘરનું ભાડું, તેની માતાની દવાઓ, તેની નાની બહેન કોલેજની ફી, પરંતુ આજે ફક્ત થોડી માનવતા બતાવવાના કારણે જ તેને કાઢી મૂકવામાં આવી હતી। શું તે ખરેખર ખોટી હતી? તેણે પોતાની જાતને પ્રશ્ન કર્યો। તે પ્રશ્ન, તે આંસુ, તે ખાલીપણું। નમ્રતાએ તે રાત્રે શાંતિથી સૂતી હતી। બીજા દિવસે સવારે લગભગ 10 વાગે કોઈએ દરવાજો ખટખટાવ્યો। નમ્રતા ઊભી થઈ અને દરવાજો ખોલ્યો। તે જ વૃદ્ધ માણસ સામે ઊભો હતો, પરંતુ આ વખતે એકલો નહીં, તેની સાથે એક કાર પાર્ક કરેલી હતી। તે જે સફેદ ચમકતી હતી અને તેની પાછળ સૂટ અને બૂટ પહેરેલો એક માણસ, હાથમાં એક ફોલ્ડર હતું। દીકરી, હવે તારા જીવનનો વાસ્તવિક દિવસ આવી ગયો છે। વૃદ્ધ માણસ હસ્યું। નમ્રતા આશ્ચર્યચકિત થઈ ગઈ। તમે? હા, અને આ રાકેશ છે, મારા સેક્રેટરી। દીકરી, હું ફક્ત એક સામાન્ય ગ્રાહક નથી,
હું દયાનંદ અગ્રવાલ છું, અગ્રવાલ ફાઉન્ડેશનનો સ્થાપક. હું નિવૃત્ત થઈ શકું છું, પણ હવે પણ મારા એક શબ્દથી ઘણું બધું બદલાઈ શકે છે. નમ્રતાની આંખો પોળી થઈ ગઈ. તેણીને વિશ્વાસ ન થયો. ગઈકાલે જ્યારે તમે વિચાર્યા વિના મદદ કરી, ત્યારે તમે જે કર્યું તે ફક્ત 20 રૂપિયા નહોતું, તે એક વ્યક્તિનું સન્માન બચાવી રહ્યું હતું. વૃદ્ધ માણસે ખિસ્સામાંથી એક પરબડિયું કાઢ્યું. અને આ તમારો નવી નોકરીનો ઓફર લેટર છે, મારા પોતાના ફાઉન્ડેશનની શાખામાં. ફક્ત સારો પગાર નહીં, પણ તમે જે સન્માનને લાયક છો તે છે. નમ્રતાની આંખો આંસુમાંથી ભરાઈ ગઈ. પણ સાહેબ, મેં કંઈ ખાસ કર્યું નથી. એકમાત્ર ખાસ વાત એ હતી કે તમે કોઈ સ્વાર્થી હેતુ વિના તે કર્યું. અને પ્રિય, એક સાચો માણસ તે છે જે બીજા વિચાર કર્યા વિના બીજા માટે ઊભો રહે છે. નમ્રતાએ પરબડિયું હાથમાં લીધું અને પહેલીવાર સ્મિત કર્યું. આ વખતે તે ખુશીનું સ્મિત હતું, વિશ્વાસનું સ્મિત હતું. જ્યારે નમ્રતાએ ફાઉન્ડેશનનો ઓફર લેટર ખોલ્યો, ત્યારે તેની આંખો આંસુમાંથી ભરાઈ ગઈ. પગાર તેના પાછલા પગાર કરતાં 3 ગણો હતો, પરંતુ તેમાં એવું પણ લખ્યું હતું કે માનવતા અને સંવેદનશીલતા પ્રત્યેની તમારી સેવા માટે તમને અગ્રવાલ ફાઉન્ડેશનની સામાજિક ન્યાય ટીમમાં સોંપવામાં આવે છે. આ ફક્ત એક નોકરી નહોતી, તે ગૌરવનું વળતર હતું, જે પાછલા દિવસે તેના પગ નીચે કચડી નાખવામાં આવ્યું હતું. બીજા દિવસે નમ્રતા તેની નવી જગ્યાએ જોડાઈ. એક સુંદર ઓફિસ જ્યાં બાળકો, વૃદ્ધો અને જરૂરિયાતમંદો માટે ચાલી રહેલા કાર્યક્રમો પર કામ કરવામાં આવતું હતું. સમગ્ર સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે તેનું સ્વાગત કર્યું. દયાનંદજીએ તેણીને એક કોન્ફરન્સમાં આમંત્રણ આપ્યું, જ્યાં મીડિયા અને જનપ્રતિનિધિઓ સમક્ષ તેમણે કહ્યું, જ્યારે એક કેશિયર છોકરી 20 રૂપિયા ચૂકવીને કોઈની માનવતા બચાવી શકે છે, ત્યારે આપણે આખી સિસ્ટમ પર પુનઃ વિચાર કરવાની જરૂર છે. તે જ દિવસે નમ્રતા જ્યાં તેની જૂની નોકરી હતી તે જ મોલમાં એક ઈમેલ આવ્યો. વિષય હતો કર્મચારી ગૌરવના ઉલ્લંઘન અંગે સૂચના. મેનેજર પરાગ ફોન રિસીવ કર્યો. અમને તમારો રિપોર્ટ મળ્યો છે. જે છોકરીને તમે તપાસ કર્યા વિના કાઢી મૂકી હતી તે હવે અમારા સામાજિક અસર કાર્યક્રમની ડિરેક્ટર છે. કૃપા કરીને સ્પષ્ટતા કરો. કૃપા કરીને સમજાવો કે તમે તેને જાહેરમાં કેમ અપમાનિત કરી હતી. પરાગનો ચહેરો ફીકો પડી ગયો. હવે તે સમજી ગયો કે ક્યારેક માનવતા દ્વારા માર્ગદર્શન મળવું જોઈએ, નીતિઓ દ્વારા નહીં. એક અઠવાડિયા પછી નમ્રતાને તે જ મોલમાં એક કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યાં સમાજના કેટલાક આદરણીય સભ્યોએ અજ્ઞાત નાયકો તરીકે ઓળખવામાં આવી રહ્યા હતા. જેમ જેમ તે સ્ટેજ પર ચઢી, નમ્રતાની નજર તે જ સ્ટોરના કાઉન્ટર પર પડી જ્યાં બીજી છોકરી ઊભી હતી અને નજીકમાં ઊભેલો પરાગની આંખો નીચી હતી. સ્ટેજ પર પહોંચ્યા પછી નમ્રતાએ કહ્યું, હું માફી માંગતી ન હતી કે બદલો લેવા માંગતી ન હતી. મને ફક્ત આશા હતી કે આગલી વખતે કોઈ પણ છોકરીને ફક્ત માનવતા બતાવી હોય એટલા માટે તેને કાઢી મૂકવામાં ન આવે. મેં 20 રૂપિયા આપ્યા ન હતા તે દિવસે મેં મારા પિતાને તે વૃદ્ધ માણસમાં જોયા. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. જો આપણે દુનિયા બદલવા માંગતા હોય તો આપણને મોટા નિર્ણયોની જરૂર નથી, પરંતુ નાની માનવીય લાગણીઓની જરૂર છે. ક્યારેય કોઈને ઓછો અંદાજ ન આપો. નાનું હૃદય મોટો ફરક લાવી શકે છે. આ વાર્તાએ આપણને શીખવ્યું છે કે માનવતાનું મૂલ્ય ક્યારેય ઓછું નથી થતું. ક્યારેક એક નાનો ઉપકાર કોઈનું જીવન બદલી શકે છે. આપણે હંમેશા બીજાઓને મદદ કરવા તૈયાર રહેવું જોઈએ, કારણ કે આપણે ક્યારેય જાણતા નથી કે એક નાનો ઉપકાર કોઈના માટે કેટલો અર્થપૂર્ણ હોઈ શકે છે. તમને વાર્તા કેવી લાગી કૃપા કરી મને જણાવો. જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ફોલો કરો. આ કોઈનું મનોબળ વધારે છે. તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો. સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.